વેલકમ વિદ્યાર્થી મિત્રો. લોઝ ઓફ મોશન ફોર JEE નીટ એના સેશન 1માં આપનું હાર્દિક સ્વાગત છે. આપણું આ જે ચેપ્ટર છે જેને ગતિના નિયમો NCERTમાં અભ્યાસક્રમમાં આપણને આપ્યું છે, જેને આપણે 3 વિભાગોમાં ચર્ચીશું. વિભાગ 1 NLM, વિભાગ 2 ફ્રિક્શન અને વિભાગ 3 સર્ક્યુલર મોશન. ચાલો તો લોઝ ઓફ મોશન, ગતિના નિયમો ભણતા પહેલાં થોડુંક બેઝિક સમજી લઈએ. સૌથી પહેલાં છે પદાર્થનું જડત્વ, ઇનર્શિયા. તો એકચ્યુઅલી જડત્વ શું છે? તો જડત્વ એ કોઈ ભૌતિક રાશિ નથી. પહેલાં તો એક બાબતની સ્પષ્ટતા કરી લો કે જડત્વ એ કોઈ ભૌતિક રાશિ નથી. એ પદાર્થનો એક ઇન્ટરનલ વર્ચ્યુ છે, ઇન્ટરનલ આંતરિક ગુણધર્મ છે કે જેના દ્વારા તે પોતાની ગતિની અવસ્થા બદલતા કોઈ પણ પ્રકારના પ્રયત્નોનો વિરોધ કરે છે. બરાબર? તમે ટીવી જોતા બેઠા હો અને તમને કંઈ કામ સોંપવામાં આવે તો તમે એ બાહ્ય પરિબળ છે તેનો તમે વિરોધ જ કરશો, તમે પોતાની અવસ્થા જાળવી રાખશો. એમ દરેક પદાર્થ એમાં એક આ વર્ચ્યુ છે, એક ગુણધર્મ છે જેનો આંતરિક ગુણધર્મ કહેવાય, કે જે એની અવસ્થા બદલતા કોઈ પણ પ્રકારના પ્રયત્નનો વિરોધ કરે. અગાઉ કીધું એ મુજબ એ કોઈ ભૌતિક રાશિ નથી. પદાર્થનું જડત્વ એ પદાર્થના દળ પર આધાર રાખે છે. મતલબ કે જડત્વનું માપ એ દળ છે. વધુ દળ ધરાવતા પદાર્થનું જડત્વ વધુ હોય છે, જ્યારે ઓછું દળ ધરાવતા પદાર્થનું જડત્વ ઓછું હોય છે. હવે આપણે 3 પ્રકારના જડત્વને વિચારવાના છે. સૌથી પહેલાં સ્થિરતાનું જડત્વ. મતલબ કે સ્થિર પદાર્થ પોતાની સ્થિર સ્થિતિ જાળવી રાખવાનો જે ગુણધર્મ ધરાવે છે એને એની સ્થિરતાનું જડત્વ કહેવાય. બીજું ગતિનું જડત્વ, કે સુરેખ પથ પર અચળ વેગથી ગતિ કરતો પદાર્થ એ પોતાની અચળ વેગી ગતિ જાળવી રાખવાનો ગુણધર્મ ધરાવે છે, તો એને એની ગતિનું જડત્વ કહેવાય. અને ત્રીજું છે દિશાનું જડત્વ, કે પદાર્થ પોતાની જાતે જ એની ગતિની દિશા બદલી શકતો નથી. એટલે કે ગતિની દિશા જાળવી રાખવાનો જે ગુણધર્મ ધરાવે છે એને પદાર્થની દિશાનું જડત્વ કહેવાય. તો આમ સ્થિરતા, ગતિ અને દિશા એવા 3 જડત્વનો આપણે ખ્યાલ મેળવીએ. હવે જો આ બધા જ જડત્વની સ્થિતિ બદલાતી હોય, મતલબ કે સ્થિર પદાર્થ ગતિમાં આવતો હોય, ગતિમાન પદાર્થના અચળ વેગમાં ફેરફાર થતો હોય, એનો વેગ બદલાતો હોય, અને જો પદાર્થની ગતિની દિશા બદલાતી હોય, તો એવો જે પણ પ્રયત્ન છે એને બળ કહીશું. શું કહીશું? એવા પ્રયત્નને બળ કહીશું. તો આ બળ સમજવા માટે સૌથી પહેલાં આપણે રેખીય વેગમાન વિશે સમજીએ, કે પદાર્થ એની ગતિને લીધે, એના વેગને લીધે, પદાર્થના વેગને લીધે એની ઘટનાની, એની ગતિની સંપૂર્ણ માહિતી મેળવી શકાતી નથી. વેગની માત્રા એ દળ પર આધાર રાખે. તો પદાર્થના દળ અને તેના રેખીય વેગના ગુણાકારને પદાર્થનું રેખીય વેગમાન કહે છે. તો એકચ્યુઅલી ગતિની માત્રાનો ખ્યાલ વેગમાનથી મળે છે. રેખીય વેગમાન વેક્ટર P = m વેક્ટર v, મતલબ કે એ સદિશ રાશિ છે અને તેની દિશા રેખીય વેગ વેક્ટર vની દિશામાં હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં ન્યૂટનના ગતિના નિયમોનો પણ આપણે અભ્યાસ કરી લઈએ. બોર્ડના અભ્યાસક્રમમાં તમે ભણ્યા જ છો. તો ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ, કે બાહ્ય બળની ગેરહાજરીમાં સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ પોતાની અચળ વેગીની ગતિ ચાલુ રાખે છે. મતલબ જ્યારે પદાર્થ પર કોઈ અસંતુલિત બળ ન લાગતું હોય, એટલે કે પદાર્થ સંતુલનમાં હોય, તો તે પોતાની અવસ્થા જાળવી રાખે. સ્થિર હોય તો સ્થિર રહે અને ગતિમાં હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે. બીજું કે એ એવું પણ સમજાવે છે કે ક્યાં સુધી પદાર્થ સ્થિર રહેશે.
જ્યાં સુધી પદાર્થમાં અસંતુલિત બાહ્ય બળ ન લાગે. ક્યાં સુધી પોતાની અચળવેગી ગતિ જાળવી રાખશે? જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળ ન લાગે. ટૂંકમાં બળ શું છે? તો કે બળ એવી ભૌતિક રાશિ છે કે જે સ્થિર પદાર્થને ગતિમાં લાવે છે અને ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર કરે છે. આમ બળ શું છે એ સમજાવતો નિયમ એટલે પહેલો નિયમ. આમ ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ એ બળની વ્યાખ્યા આપે છે. આને તમે ગેલિલિયોના જડત્વનો નિયમ પણ કહી શકો. ગેલિલિયોએ આપેલો જે જડત્વનો નિયમ હતો એને જ આ રજૂ કરતો હોવાથી એને આપણે જડત્વનો નિયમ પણ કહીશું. આગળ વધીએ તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જે બળનું મૂલ્ય આપે છે, બળની માત્રા કેટલી તે સમજાવે છે. પદાર્થના રેખીય વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગુ પાડેલા પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે અને રેખીય વેગમાનનો આ ફેરફાર બાહ્ય બળની દિશામાં હોય છે. મતલબ કે વેક્ટર એફ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર ડીપી બાય ડીટી. જો તમારે સરેરાશ બળ ગણવું હોય તો એવરેજ વેક્ટર એફ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી. આ એનું સરેરાશ માપન કહેવાય, આ એનું તાત્ક્ષણિક માપન કહેવાય. હવે તમે જાણો જ છો કે પી બરાબર એમ વેક્ટર વી, તો વેક્ટર એફ ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી ઓફ એમ વેક્ટર વી. વ્યાપક કિસ્સાઓ કે જેમાં પદાર્થનું દળ પણ બદલાતું હોય તો ત્યાં વિકલનના ગુણાકારનો નિયમ આપણે યુઝ કરીએ. એમ ડી વેક્ટર વી બાય ડીટી પ્લસ વેક્ટર વી ડી એમ બાય ડીટી. પહેલાં એમને આગળ રાખીએ વીનું વિકલન, પછી વીને આગળ રાખીએ એમનું વિકલન. હવે ખાસ કિસ્સો, જો પદાર્થનું દળ સમય સાથે બદલાતું ન હોય તો તેવા કિસ્સામાં દળના ફેરફારનો દર શૂન્ય થાય. તો વેક્ટર એફ ઇઝ ઇક્વલ ટુ એમ ડીવી બાય ડીટી. તો એફ બરાબર એમ. આમ અચળ દળના કિસ્સામાં તમે શું લખી શકો? એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એમ. બળ સદિશ છે, 3 ઘટકો ધરાવે છે. તમે ઘટકોના સ્વરૂપમાં આ સમીકરણને આ રીતે લખી શકશો: એફ એક્સ બરાબર ડીપી એક્સ બાય ડીટી એમ એ એક્સ, એફ વાય બરાબર ડીપી વાય બાય ડીટી એમ એ વાય અને એફ ઝેડ બરાબર ડીપી ઝેડ બાય ડીટી એમ એ ઝેડ. બળનો એકમ તો કિલોગ્રામ, દળનો એકમ કિલોગ્રામ, પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા ન્યૂટન છે. પણ વિદ્યાર્થી મિત્રો, ગુરુત્વાકર્ષણ નામના ચેપ્ટરમાં બળનો ગુરુત્વીય એકમ કેજીએફ, ચેપ્ટર 2 નહીં, કિલોગ્રામ ફોર્સ આવું વપરાય છે. તો 1 કેજીએફ એટલે 1 કિલોગ્રામ વેઇટ. મતલબ પૃથ્વી માટે મારે ગણવું હોય તો 1 કિલોગ્રામ ગુણ્યા 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો 9.8 ન્યૂટન. એકચ્યુઅલી આ જુદા જુદા ગ્રહો પર જવા માટેના પાસપોર્ટમાં તમારે લખવું પડતું બળનું માપ છે. તમે જાણો છો કે જુદા જુદા ગ્રહો પર જતાં ગુરુત્વ પ્રવેગ બદલાય છે, દળ નથી બદલાતું. તમારું દળ 60 કિલોગ્રામ હોય, તમારે વજન બતાવવું હોય પૃથ્વી પર, ચંદ્ર પર, ગમે ત્યાં, તો તમે વજન લખશો 60 kgf, 60 kg ફોર્સ. અને એમાં ન્યૂટનમાં લાવવા માટે જે તે ગ્રહના ગુરુત્વ પ્રવેગ વડે એની સાથે ગુણવાનો. ચલો, ન્યૂટનનો ત્રીજો નિયમ તો કે ભાઈ વ્યવહારમાં એકલા બળનું અસ્તિત્વ નથી. દરેક બળ હંમેશા જોડમાં ઉદ્ભવે છે. તો ત્રીજો નિયમ સમજાવે છે કે દરેક ક્રિયાબળને અનુરૂપ તેટલા જ મૂલ્યનું પ્રતિક્રિયાબળ વિરુદ્ધ દિશામાં હોય છે. તમે ભીત પર માથું અફાળો તો માથા વડે ભીત પર બળ લાગે, તો ભીત વડે એટલું જ બળ માથા પર વિરુદ્ધ દિશામાં લાગે. આમ આઘાત અને પ્રત્યાઘાત, આ નિયમને આ રીતે પણ તમે 9માં ભણ્યા હશો કે આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય. હવે બે પદાર્થો વચ્ચે એ અને બી આપેલા છે અને એમની વચ્ચે કંઈક આંતરક્રિયા થતી હોય. આંતરક્રિયા થવી મતલબ બળો લગાડવા. તો બી વડે એ પર લાગતા બળને આપણે એફએબી વડે દર્શાવીએ છીએ. બોર્ડમાં જે સંકેત લીધેલો આપણે એ જ લેવાનો છે. તથા એ વડે બી પર લાગતા બળને એફબીએ વડે દર્શાવીએ. તો વેક્ટર એફએબી બરાબર શું થાય? માઇનસ વેક્ટર એફબીએ.
તથા મોડ વેક્ટર એફ એ બી ઇઝ ઇક્વલ ટુ મોડ વેક્ટર એફ બી એ, મતલબ કે બંનેના મૂલ્યો સમાન છે. દિશા પરસ્પર વિરુદ્ધ છે, આથી તેઓ એકબીજાના વિરોધી સદિશો છે. હવે વારો આવે છે વિદ્યાર્થી મિત્રો બળના આઘાતનો. તમે કોને બળનો આઘાત કહેશો? જ્યારે અલ્પ સમયમાં ખૂબ મોટા મૂલ્યનું બળ લાગે ને તો તેવા બળને આપણે આઘાતી બળ કહીએ છીએ. ઓછા સમયગાળામાં બહુ મોટું દુઃખ આવે ને તો આપણે એને કહીશું આઘાત, કે ભાઈ આઘાત લાગી ગયો એને. લાંબા સમય સુધી થતી નડતી મુશ્કેલીઓને આપણે દુઃખ કહીશું. સેમ ખૂબ ઓછા સમયગાળામાં મોટા મૂલ્યનું બળ લાગતું હોય તો એને આઘાતી બળ કહીશું. આવા સંજોગોમાં બળનું માપન, સમયનું માપન થોડું મુશ્કેલ હોય છે, પણ હા, તમે વેગમાનના ફેરફાર માપી શકો છો. તો બળ અને જેટલા સમય સુધી તે લાગતું હોય તે સમયના ગુણાકારને બળનો આઘાત કહેવાય. બળનો આઘાત ઇમ્પલ્સ ઓફ ફોર્સ, જે ડબલ નીટમાં મોટે ભાગે જે સંકેતથી દર્શાવવામાં આવે છે. તો વેક્ટર જે ઇઝ ઇક્વલ ટુ એફ ડીટી. હવે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ આપણે જાણીએ છીએ, એફ બરાબર ડીપી બાય ડીટી. તો એફ ડીટી ઇઝ ઇક્વલ ટુ વેક્ટર ડીપી અને એને વેક્ટર જે કહીશું. આમ બળનો આઘાત એ જ પદાર્થના વેગમાનના ફેરફાર જેટલો હોય. બીજું વિદ્યાર્થી મિત્રો, જો તમને બળ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો હોય, કોઈ પણ નિયમિત આપેલો હોય, અનિયમિત આપેલો હોય, તો આના વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ, તમે આગળ પણ સમજાવેલું કે કોઈ પણ આલેખનું ક્ષેત્રફળ તે બે ભૌતિક રાશિઓના ગુણાકારથી મળતી ભૌતિક રાશિ બતાવે છે. તો બળ અને સમયનો ગુણાકાર શું આપે છે? બળનો આઘાત આપે છે અથવા વેગમાનનો ફેરફાર આપે છે. તો બળ વિરુદ્ધ સમયના આલેખ વડે સમય અક્ષ સાથે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ બળનો આઘાત એટલે કે વેગમાનના ફેરફારનું મૂલ્ય આપે છે. વિદ્યાર્થી મિત્રો, મોટાભાગના ક્વેશ્ચન તમારે સંતુલનના આવતા હોય છે. તો કણનું સંતુલન આ ટોપિક પર આપણે જોવાનું છે કે જ્યારે કણ પર લાગતા બધા જ બળોનું પરિણામી બળ શૂન્ય થાય તો આ પરિસ્થિતિમાં કણ સંતુલનમાં છે તેમ કહેવાય. અર્થાત અહીં ન્યૂટનનો પ્રથમ નિયમ પડાય છે. યાદ રાખજો, એક એક્સ્ટ્રા માહિતી છે, જ્યારે તંત્ર પરનું પરિણામી બળ શૂન્ય હોય તો તંત્ર રેખીય સંતુલનમાં છે એમ કહેવાય. અને રેખીય સંતુલનમાં મતલબ શું? તો પદાર્થ સ્થિર હોય તો સ્થિર સ્થિતિમાં રહે અથવા પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે. તમે 50ની સ્પીડ પર, અચળ સ્પીડ પર તમારી બાઇક પર સુરેખ માર્ગે જાઓ છો, દિશા નથી બદલવાની, ધ્યાન રાખજો. તમે સુરેખ માર્ગે જાઓ છો. આવા સંજોગોમાં તમે ન્યૂટનના પ્રથમ નિયમને અનુસરો છો. તમને એમ થશે કે સર બાઇક તો બળ લગાડે છે, તો બાઇક વડે જેટલું બળ આગળની તરફ મળતું હોય ને, એકચ્યુઅલી ઘર્ષણ વખતે જોઈશું એ બળ પણ ઘર્ષણ પૂરું પાડે છે. તો જે બળ તમને ગતિની દિશામાં મળે ને એટલું જ અવરોધક બળ ગતિની વિરુદ્ધમાં લાગતું હોય છે. અને તમે ત્યાં પણ સંતુલનમાં છો. ક્યારે? જ્યારે તમે સુરેખ માર્ગ પર અચળ ઝડપથી બાઇક પર જતા હોવ ત્યારે. તો બળ શૂન્ય આવે તો આ બે સ્થિતિઓને ખાસ જોવાની. મોટાભાગના સ્થિર સ્થિતિ જ જુએ છે, પણ સ્થિર સ્થિતિ ઉપરાંત અચળ વેગી ગતિની સ્થિતિને પણ ધ્યાનમાં લેવાની છે. આ ઉપરાંત હજુ પણ બળ શૂન્ય આવે તો હું તમને વેગમાન સંરક્ષણના નિયમ વિશે સમજૂતી આપીશ, જે આ ચેપ્ટરમાં છે પણ મેં એને અલગ ચેપ્ટરમાં રાખ્યું છે. તો ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ અનુસાર કણ સંતુલનમાં હોય ત્યારે તે સ્થિર હોય અથવા અચળ વેગી ગતિ કરતો હોય. જો કણ પર બે જ બાહ્ય બળો F1 અને F2 લાગતા હોય અને આ બળોની અસર હેઠળ કણ સંતુલનમાં હોય તો શું થવું જોઈએ? આ બંને બળોનો સદિશ સરવાળો શૂન્ય થવો જોઈએ, એટલે કે પરિણામી બળ શૂન્ય મળવું જોઈએ. મતલબ કે વેક્ટર F1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ વેક્ટર F2 થવું જોઈએ.
આમ F1 અને F2 બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. પણ 3 બળોનું સંતુલન મોટેભાગે JEEમાં આવા ક્વેશ્ચન આવતા હોય છે, નીટમાં પણ, કે ધારો કે 3 બળો F1, F2 અને F3ની અસર હેઠળ આપેલ કણ સંતુલનમાં છે. 3 બળોનો સદિશ સરવાળો શું થવો જોઈએ? 0. મતલબ કે વેક્ટર F1 પ્લસ વેક્ટર F2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ વેક્ટર F3 થવું જોઈએ. મતલબ કે તમે આ સદિશોનો સદિશ સરવાળો કરો F1 અને F2નો, તો જે પરિણામી બળ મળશે ને F1 અને F2નું એ F3 જેટલું જ, પરંતુ તેનાથી વિરુદ્ધ દિશામાં હશે. અથવા 3 સદિશોને તમે ટેલ ટુ હેડ ગોઠવો. મતલબ વેક્ટર F1 મૂલ્યની દિશા સહિત દર્શાવો, વેક્ટર F3ને મૂલ્યની દિશા સહિત દર્શાવો, અને F3ના શીર્ષ પરથી, હેડ પરથી બરાબર F2નું ટેલ રાખીને એને ટેલ ટુ હેડ સ્વરૂપમાં દર્શાવો, તો એક બંધ આકૃતિ રચશે. અને તમે જાણો જ છો કે બંધ આકૃતિ રચતા સદિશોનો સદિશ સરવાળો શું થાય? 0. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, ચાલો પહેલાં આને કમ્પ્લીટ કરીએ. આમ આકૃતિ પરથી શું કહી શકાય કે F1 અને F2 સદિશોના સરવાળાનું મૂલ્ય F3ના મૂલ્ય જેટલું જ, પરંતુ તેની દિશા વિરુદ્ધમાં છે. અને જો આપેલ ત્રણેય બળોને ત્રિકોણની રીત મુજબ ટેલ ટુ હેડ ગોઠવવામાં આવે તો તેઓ બંધ આકૃતિ રચતા હોય છે. બીજું, 3 બળોનો સદિશ સરવાળો 0 છે. તો આપણે એમ કહી શકીએ દરેકના x ઘટકોનો, દરેકના y ઘટકોનો અને દરેકના z ઘટકોનો સરવાળો પણ 0 થાય. કોઈ પણ સદિશ 0 થવા માટે તેના x, y અને z ત્રણે ઘટકો 0 હોવા જોઈએ. તો આથી આપેલ 3 બળોનો સદિશ સરવાળો 0 થાય તે માટે તેમના x ઘટકો, y ઘટકો અને z ઘટકોનો સરવાળો પણ 0 હોવો જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, 3 બળોની વાત આવીને તો એક લેમિસ થિયરમ આપણે જાણવા જેવું છે. એકચ્યુઅલી આ સાઇન રૂલ છે જે તમે ભણી ગયા છો, સદિશોના સરવાળા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, કે F1, F2 અને F3 ત્રણેયને એક જ બિંદુમાંથી દોરો. અને જો આ 3 બળોની અસર હેઠળ આપણો કણ સંતુલનમાં હશે ને, તો F1ની સામેનો ખૂણો θ1, F2ની સામેનો ખૂણો θ2 અને F3ની સામેનો ખૂણો θ3 હોય, તો F1 અપોન સાઇન θ1 ઇઝ ઇક્વલ ટુ F2 અપોન સાઇન θ2 ઇઝ ઇક્વલ ટુ F3 અપોન સાઇન θ3. આને આપણે લેમિસ થિયરમથી ઓળખીએ છીએ. શું? લેમિસ થિયરમ. એકચ્યુઅલી સાઇન રૂલ છે. મેથ્સવાળાને સાઇન રૂલ તરીકે ત્રિકોણમિતિમાં આવે. તો વ્યાપક રીતે તમને ગમે એટલી સંખ્યાના બળો આપ્યા હોય, પણ આ બળો સંતુલિત બળો હોય, મતલબ કે આ બળોની અસર હેઠળ કણ સંતુલનમાં હોય, તો આ બધા જ બળોનો સદિશ સરવાળો શું થવો જોઈએ? 0. અને આવું રેખીય સંતુલન જે આવે ને તેને એક બિંદુગામી બળોનું સંતુલન પણ કહેવાય. ઇક્વિલિબ્રિયમ ઓફ કોનકરન્ટ ફોર્સિસ. કોકરન્ટ પણ બોલાય, કોનકરન્ટ પણ બોલાય. તો એક બિંદુગામી બળોનું સંતુલન કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, બળોની ચર્ચા આપણે શરૂ કરી તો પ્રાથમિક બળોનો ખ્યાલ આપણને હોવો જોઈએ. તો આ સેશનમાં મેં બધા બળો વિશે સમજાવ્યું છે, અને નેક્સ્ટ સેશનમાં આના આપણે બીજા 2 સેશન લઈશું NLMના, કે જેમાં એના ન્યુમેરિકલ્સની સાથે સાથે થિયરીના કન્સેપ્ટ પણ ભણીશું. તો સૌથી પહેલું તમે જ્યારે જન્મ્યા ને, પૃથ્વી પર આવ્યા ને, તો પહેલામાં પહેલી ગિફ્ટ કઈ મળી? વજન ભવ. તમને વજન મળે. તો ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષી બળને પદાર્થનું શું કહીએ છીએ? ગુરુત્વ બળ અથવા વજન બળ કહીએ છીએ. બીજું કે આ બળ લાગવા માટે સંપર્ક જરૂરી નથી, મતલબ કે આ ક્ષેત્ર બળનું ઉદાહરણ છે. ફિલ્ડ ફોર્સ કહેવાય. ક્ષેત્ર બળ, અથવા એનું અંગ્રેજીમાં કહીશું ફિલ્ડ ફોર્સ. આ જ રીતે વિદ્યુત બળ તેમજ ચુંબકીય બળ પણ કેવા બળો છે? ક્ષેત્ર બળ છે. તો m દળનો પદાર્થ એની પર અધો દિશામાં લાગતું
અથવા વધુ સારી રીતે બોલીએ તો પૃથ્વીના કેન્દ્ર તરફ લાગતું ગુરુત્વાકર્ષી બળ અથવા વજન બળ W બરાબર mg થાય. બીજું આવે છે સંપર્ક બળો, કોન્ટેક્ટ ફોર્સ. તમે જ્યારે કોઈ સપાટી પર પદાર્થને મૂકો છો ને તો સ્વાભાવિક છે કે આ m દળનો પદાર્થ છે એ પોતાનું વજન નીચે તરફ એની પર લાગશે. હવે આ જ બળ લાગે તો ન્યૂટનના બીજા નિયમ અનુસાર એમાં પ્રવેગ ઉત્પન્ન થતો હોવો જોઈએ, પણ પદાર્થનો પ્રવેગ તો શૂન્ય છે. તો એનો મતલબ કે mgને સમતોલનમાં રાખનારું કોઈ બીજું બળ લાગતું હશે, જે બળને આપણે કહીશું લંબ બળ, કારણ કે એ સપાટીને હંમેશા લંબ રૂપે લાગે છે. તો કોઈ પણ સપાટી છે ને પદાર્થ પર મેક્સિમમ 2 બળો લગાડી શકે. સપાટીને લંબ દિશામાં બળ અને સપાટીને સમાંતર બીજું એક બળ, જેને આપણે ઘર્ષણ તરીકે ઓળખીએ છીએ. અને એની ચર્ચા આપણે આગલા સેશનમાં 100% કરીશું. તો આપેલ પદાર્થ બીજા પદાર્થના સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે થતી આંતરક્રિયાને લીધે સંપર્ક બળ ઉદ્ભવે છે. આવા બળો ન્યૂટનના ગતિના 3જા નિયમને અનુસરે છે. પદાર્થ સપાટીને જે આપે, સપાટી પદાર્થને એટલું જ આપે. જ્યારે કોઈ ઘન પદાર્થ ઘન સપાટીના સંપર્કમાં રહેલો હોય, ધ્યાન રાખજો, ઘન સપાટીના સંપર્કમાં રહેલો હોય ત્યારે 2 પ્રકારના સંપર્ક બળો ઉદ્ભવી શકે છે. ઘન સપાટીને લંબ દિશામાં ઉદ્ભવતું બળ, જેને લંબ બળ અથવા લંબ પ્રતિક્રિયા બળથી આપણે ઓળખીશું, જેને n વડે દર્શાવીશું. અને બીજું ઘન સપાટીને સમાંતર લાગી શકતું ઘર્ષણ બળ. તો જ્યારે કોઈ ઘન પદાર્થ પ્રવાહીમાં ડૂબેલો હોય ને ત્યારે પદાર્થ પર ઉર્ધ્વ દિશામાં સંપર્કને લીધે લાગતું બળ એને ઉત્પ્લાવક બળ કહેવાય, કે જેની ચર્ચા આપણે ફ્લુઇડ મિકેનિક્સમાં કરીશું. તો અહીંયા કોઈ સપાટી, ઘન સપાટી મેક્સિમમ 2 બળો પ્રોવાઈડ કરે. નંબર 1, સપાટીને લંબ દિશામાંનું બળ, લંબ બળ, અને સપાટીને સમાંતર લાગતું બળ, કે જેને ઘર્ષણ બળ કહીશું, જેની ચર્ચા આપણે એક અલગ ચેપ્ટરથી જ કરવાના છે. તો આપણે લંબ બળ અને લંબ પ્રતિક્રિયા બળ વિશે ડિટેલમાં સમજીએ. તો કે ભાઈ 2 સપાટીઓના સંપર્કને લીધે તેમના સંપર્ક સ્થળે સપાટીને લંબ દિશામાં લાગતા બળને લંબ બળ કહેવાય છે. તો આવા લંબ બળ માટે તમને બીજું પણ એક એક્ઝામ્પલ આપું કે સમજી લો તમારી પાસે આવા 3 ગોળાઓ છે. આવા 3 ગોળાઓ છે. તો જ્યાં જ્યાં સંપર્ક હશે ને ત્યાં ત્યાં સંપર્ક બળ લાગશે. હું દરેક ગોળા પર લાગતા બતાવું છું. તો પહેલાં તો આ સપાટી વડે લંબ રૂપે, આ સપાટી વડે સપાટીને લંબ રૂપે, 2 ગોળાઓ વડે એકબીજા પર લાગતા લંબ બળો, એ પણ આ સપાટીને લંબ રૂપે. આ 2 ગોળાઓના સંપર્કને લીધે એકબીજા પર લાગતા બળો. તો ધારો કે આ પહેલો ગોળો હોય ને તો એ 3 સંપર્ક બળો અનુભવે છે, 1, 2 ને 3. આ ગોળો 2 સંપર્ક બળો અનુભવે, આ ગોળો પણ 2 સંપર્ક બળો અનુભવે. એકચ્યુઅલી આ એક બાકી રહી ગયું. તો યાદ રાખજો, સંપર્ક બળ, ખાસ કરીને લંબ બળ, એ હંમેશા સપાટીને લંબ દિશામાં લાગતું હોય છે. તો એના ઉદાહરણમાં આપણે જોઈએ તો જો પદાર્થ સમક્ષિતિજ સમતલ સપાટી પર સંતુલનમાં રહેલો હોય, m દળનો પદાર્થ કે જેના પર વજન બળ mg અધો દિશામાં લાગતું હોય. હવે જો એ કોઈ સપાટી પર સંતુલનમાં હોય તો સ્વાભાવિક છે કે mgને બેલેન્સ કરતું એક બળ જોઈએ. આ બળ સપાટી અને લંબ રૂપે પ્રોવાઈડ કરે છે, જેને આપણે લંબ બળ કહીશું, n. તો અહીં ઉર્ધ્વ દિશામાંના બળને આપણે ધન અને ધન ગણીએ. તો આ બંને બળોની અસર હેઠળ પદાર્થ સંતુલનમાં છે. n ધન તો mg શું બનશે? ઋણ. તો n પ્લસ માઇનસ mg ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ, તો જ પદાર્થ સંતુલનમાં થાય. મતલબ કે nનું મૂલ્ય mg જેટલું હોવું જોઈએ. હવે ખાસ કરીને JEE નીટ
ની પરીક્ષામાં આવા ક્વેશ્ચન આવતા હોય છે. જો કે આપણે એનસીઆરટીમાં પણ છે કે કોઈ વ્યક્તિ વજન કાંટા પર ઊભેલો હોય અને આપેલ પરિસ્થિતિમાં વજન કાંટા વડે નોંધાતું વજન શોધવું અથવા દેખીતું વજન શોધવું, જે દેખાય છે તે, જેને આપણે અપેરેન્ટ વેટ કહીએ છીએ, એટલે જ લંબબળ શોધવું. મતલબ કે આ કોઈ વ્યક્તિ છે જે વજન કાંટા પર ઊભો છે, તો વજન કાંટામાં નોંધાતું વજન શોધવું. મતલબ કે ધારો કે એનું દળ 60 કિલોગ્રામ હોય તો વજન એટલે mg, n બરાબર mg. તો તમે 60 ગુણ્યા 10 600 ન્યૂટન ડાયરેક્ટ ન લખવું છો, જોવાનું બીજા કોઈ બળો લાગે છે. ધારો કે F1 બળ ઉર્ધ્વ દિશામાં લાગતું હોય તો F1 પ્લસ n ઇઝ ઇક્વલ ટુ mg, અને તેથી n બરાબર mg માઇનસ F1. તો આ એનું નોંધાતું વજન કહેવાય. અને નોંધાતું દળ શોધવાનું હોય ને તો n બાય g કરવું. વજન કાંટા વડે નોંધાયેલ દળ શોધવું હોય તો n અપોન g કરવાનું. ચાલો કમ્પ્લીટ. તો જ્યારે પદાર્થ પર ફક્ત અધો દિશામાં વજન બળ જ લાગતું હોય તો n બરાબર શું થાય? mg. બાકી એ સિવાયના કિસ્સાઓમાં આ રીતે આપણે બેલેન્સ કરીને n શોધવાનું. તો મેં લખ્યું છે જ્યારે પદાર્થ પર વજન બળ ઉપરાંત બીજા કોઈ બળો, દાખલા તરીકે ઉર્ધ્વ દિશામાં F1 બળ લાગતું હોય અને પદાર્થ સંતુલનમાં રહેલો હોય તો F1 પ્લસ n ઇઝ ઇક્વલ ટુ mg. તો n માઇનસ mg, n ઇઝ ઇક્વલ ટુ mg માઇનસ F1 થાય. નોંધાતું વજન n અને નોંધાતું દળ n બાય g થાય. બીજું, જ્યારે કોઈ સપાટી દ્વારા પદાર્થ પર લાગતું લંબબળ શૂન્ય થાય ત્યારે પદાર્થ સપાટીનો સંપર્ક ગુમાવવાની અણી પર હોય છે. તો આગળ જતાં જોઈશું કે લંબબળ એ પરિસ્થિતિ અનુસાર બદલાય છે. તો આ લંબબળને આપણે સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ કહીશું. શું બોલીશું આને? સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ, સ્વયં નિયંત્રિત બળ. એ અચળ હોતું નથી. તમે સપાટી સાથે કેટલી આંતરક્રિયા કરશો એ અનુસાર એ લાગતું હોય છે. તમે જ્યારે કોઈ સપાટીનો સંપર્ક ગુમાવવાની અણી પર હો તો એ સપાટી દ્વારા લાગતું લંબબળ શૂન્ય થાય. ચાલો બીજું છે, પદાર્થ જ્યારે આવા કોઈ ઢાળ પર રહેલો હોય, ધારો કે લીસા ઢાળ પર રહેલો છે, તો આ પદાર્થ પર લાગતા બળો વિચારો. m દળનો પદાર્થ છે, વજન બળ ઓલવેઝ અધો દિશામાં, ઢાળનો ખૂણો θ, તો આ 90 થશે. આ ખૂણો 90 માઇનસ θ થાય. તો તમે થોડું આને ધ્યાનપૂર્વક જુઓ. આ 90 માઇનસ θ, તો આ પણ 90 માઇનસ θ. સપાટીને દોરેલો લંબ છે તો આ 90, આ 90 માઇનસ θ, તો આ ખૂણો શું થાય? θ, જેને મોટા સ્વરૂપે અહીંયા બતાવ્યો છે. આમ ઢાળ માટે હંમેશા યાદ રાખજો, જો આ ખૂણો θ આપ્યો હશે તો mg એ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલો ખૂણો પણ θ જ હશે. હવે આ સપાટીને લંબ દિશામાં કયું બળ લગાડે છે? n. આ સ્થિતિમાં પદાર્થને પૂછો, ભાઈ તું ઉડે છે? ના. તું ઢાળમાં ઘૂસી જાય છે? ના. તો n અને mg cos θ એકબીજાને સમતોલે છે. પણ mg sin θ ઘટક આ પદાર્થને લસરપટ્ટીનો અનુભવ કરાવે છે. ચાલ ભાઈ સરકી છે. તો આને સરકવા માટે જરૂરી બળ કોણ બનશે? mg sin θ. પ્રવેગ બરાબર બળના છેદમાં દળ. જો mg sin θ ને આપણે m વડે ભાગી નાખીએ તો g sin θ એ પદાર્થનો ઢાળની સપાટીને સમાંતર પ્રવેગ થશે. શું? પદાર્થનો ઢાળની સપાટીને સમાંતર પ્રવેગ શું થશે? g sin θ. તો અહીં ઢાળની સપાટીને લંબ દિશામાં પદાર્થ સંતુલનમાં છે તો n બરાબર mg cos θ. અને અહીં સપાટી લીસી હોવાથી mg sin θ બળની અસર હેઠળ આપેલ બ્લોક ઢાળની સપાટી પર સરકવા લાગે છે. મતલબ કે ઢાળની સપાટીને સમાંતર પ્રવેગ એ બરાબર mg sin θ ડિવાઇડેડ બાય m
એ ઇઝ ઇક્વલ ટુ જી સાઇન થીટા થાય છે. તો આવા નાના નાના પરિણામોને હંમેશા યાદ રાખજો. વિદ્યાર્થી મિત્રો, બીજું બળ આવે છે સ્પ્રિંગ બળ. ધારો કે એલ જેટલી મૂળ લંબાઈની એક સ્પ્રિંગ જે એની સામાન્ય સ્થિતિમાં એટલે કે ખેંચાયા કે દબાયા વિનાની સ્થિતિમાં હોય. જો આ સ્પ્રિંગની લંબાઈમાં તમે એક્સ જેટલો વધારો કરો તો એને પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરાવતું એક બળ ઉત્પન્ન થશે. અને આ બળ જેને આપણે કેએક્સ વડે દર્શાવીશું. એ જ રીતે જો એક્સ જેટલી દબાવવામાં આવે, મતલબ કે એની લંબાઈ એલ માઇનસ એક્સ કરવામાં આવે, તો એને ફરી પાછું પોતાની મૂળ સ્થિતિએ લઈ જતું બીજું એક બળ ઉત્પન્ન થાય છે. આવું બળ પદાર્થને પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરાવે છે. તેથી એને રિસ્ટોરિંગ ફોર્સ પુનઃસ્થાપક બળ કહીએ છીએ, જે હુકના નિયમથી મળે છે, જેના વિશે આગળ આપણે પ્રતિબળ વિકૃતિ વખતે વધારે ચર્ચા કરીશું. જો સામાન્ય સ્થિતિમાં રહેલ સ્પ્રિંગની લંબાઈમાં એક્સ જેટલો ફેરફાર કરવામાં આવે તો સ્થિતિસ્થાપકતાના ગુણધર્મને લીધે સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય છે. આ પુનઃસ્થાપક બળ F બરાબર માઇનસ કે એક્સ થાય. અહીં કેને આપણે શું બોલીએ છીએ? સ્પ્રિંગનો બળ અચળાંક. માઇનસ લખવાનું કારણ, તમે જે દિશામાં વધારો કર્યો એનાથી વિરુદ્ધ દિશામાં બળ ઉત્પન્ન થાય છે. તો એક પરિમાણમાં એફ અને એક્સ પરસ્પર વિરુદ્ધમાં છે, તેથી આગળ આપણે માઇનસ મૂક્યું છે. બીજું, કે વિશે થોડી જાણકારી મેળવવી કે જેમ કે વધારે તેમ સ્પ્રિંગ કડક સ્ટીફ કહેવાય. દાખલા તરીકે આપણા બાઇકમાં જે જમ્પર શોક એબ્ઝોર્બર હોય એમાં વપરાતી સ્પ્રિંગ એ કડક સ્પ્રિંગ કહેવાય. જેમ કેનું મૂલ્ય ઓછું તેમ સ્પ્રિંગ નરમ સ્પ્રિંગ કહેવાય. દાખલા તરીકે બોલપેનમાં વપરાતી જે સ્પ્રિંગ છે એ નરમ સ્પ્રિંગ છે. ચાલો, કેનો એકમ તો ઋણ નિશાનીને આપણે અવગણીએ અને કેને કરતાં બનાવીએ તો બળનો એકમ ન્યૂટન, લંબાઈના ફેરફારનો એકમ મીટર. ન્યૂટન એટલે જ તમને ખ્યાલ છે કિલોગ્રામ મીટર સેકન્ડ રેસ ટુ -2 ડિવાઇડેડ બાય મીટર તો કિલોગ્રામ સેકન્ડ રેસ ટુ -2. તો કેનું પારિમાણિક સૂત્ર કે m1L0T-2. વિદ્યાર્થી મિત્રો, એક સાબિતી છે તો એની ચર્ચા પણ આપણે ઇલાસ્ટિસિટીના ચેપ્ટરમાં કરીશું, સ્થિતિસ્થાપકતાના ચેપ્ટરમાં. કે જો સ્પ્રિંગની લંબાઈ L હોય અને બળ અચળાંક K હોય તો K ઇઝ પ્રપોર્શનલ ટુ 1/L થાય. બળ અચળાંક સ્પ્રિંગની મૂળ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય. મતલબ કે જેમ તમારી પાસે એક સ્પ્રિંગ છે, તમે એને પહેલાં ખેંચો, કેટલું બળ લગાડવું પડે છે તે જોઈ લો. હવે સ્પ્રિંગના 2 ટુકડા કરો અને હવે એને ખેંચવાની ટ્રાય કરો. અગાઉ જેટલી લંબાઈમાં વધારો કરવા માગતા હતા એટલો જ જો કરવાના હો ને તો વધારે બળની જરૂર પડશે. મતલબ કે સ્પ્રિંગની લંબાઈ ઘટતા એની સ્ટીફનેસ, કડકાઈપણું, મતલબ કે બળ અચળાંક કે વધે છે. ચાલો, અગત્યનું બળ આવે છે તણાવ બળ, ટેન્શન ફોર્સ. એકચ્યુઅલી આ ટેન્શન ફોર્સ એક વિદ્યુત ચુંબકીય બળ છે, જેની ચર્ચા પણ આપણે થોડી વારમાં કરીએ. તો અતન્ય દોરી, મતલબ કે જેને તાણી ન શકાય, મતલબ કે ખેંચી ન શકાય, એવી દોરી માટે બળ અચળાંક ખૂબ જ મોટો હોય. સ્વાભાવિક છે, એક્સ ખૂબ નાનો તો બળ અચળાંક ખૂબ જ મોટો હોય. F બરાબર kx તમે ભણી ગયા ને, જ્યાં એક્સ એ લંબાઈમાં વધારો છે તો K બરાબર F/x. હવે લંબાઈમાં થતો વધારો અવગણ્ય હોય, ખૂબ નાનો હોય, તેનો બળ અચળાંક ખૂબ મોટો હોય. તો અતન્ય દોરી અથવા તાર કે જેની લંબાઈમાં બળ લગાડવા છતાં ફેરફાર થતો ન હોય તેનો બળ અચળાંક સૈદ્ધાંતિક રીતે અનંત હોય. ચાલો, તો અવગણ્ય દળ ધરાવતી દોરી કે તારમાં બધે જ તણાવ સમાન હોય. પણ આ તણાવ શું છે? તો આ પણ એક પુનઃસ્થાપક બળ જેવું જ છે. સમજી લો
કોઈ ઘન પદાર્થમાં જ્યારે બે કણો એકબીજાથી સંતુલનમાં ગોઠવાયેલા હોય તો એ અંતરને આપણે એનું સંતુલન અંતર આર ઇક્વિલિબ્રિયમ બોલીએ છીએ. આર ઇક્યુ મતલબ આર ઇક્વિલિબ્રિયમ, સંતુલન અંતર. આ અંતરે રહેલા બે કણો વચ્ચે કોઈ પરિણામી બળ લાગતું નથી. પણ જો આ બે કણો વચ્ચેનું અંતર તમે વધારો ને તો ફરી પાછા સ્પ્રિંગની જેમ જ મૂળ સ્થાને લઈ જતો એક બળ ઉત્પન્ન થાય છે. મતલબ કે તમે બે કણો વચ્ચેનું અંતર સંતુલન અંતર કરતાં વધારો તો બે કણોને એકબીજા તરફ લઈ જતું આકર્ષી બળ ઉત્પન્ન થાય છે. એ જ રીતે જો બે કણોનું અંતર સંતુલન અંતર કરતાં ઘટાડો તો ફરી પાછું સંતુલન અંતર લઈ જતું એક બળ ઉત્પન્ન થાય છે. આ વખતે કણ એક બેને કહેશે તું જા, બે એકને કહેશે તું જા. આગલા કિસ્સામાં બીજો પહેલાંને બોલાવે આવ, પહેલો બીજાને કે તું પણ આવ. તો બહુ અજીબો ગરીબ પ્રેમ છે. સંતુલન અંતર કરતાં અંતર ઘટ્યું, અપાકર્ષણ વધ્યું, આકર્ષણ. આમ કણોને સંતુલન અંતરની સ્થિતિમાંથી વિચલિત કરતા તેમના મૂળ સ્થાને લઈ જવા માટે ઉદ્ભવતા બળને આપણે શું બોલીએ છીએ? પુનઃસ્થાપક બળ. અને આ જે ગુણધર્મ છે એને પદાર્થની સ્થિતિસ્થાપકતા, ઇલાસ્ટિસિટી કહેવાય, જેના વિશે આખું એક ચેપ્ટર આપણે ભણીશું. પણ તણાવ મારે તમને સમજાવવું છે તો એ માટે એન્ટ્રન્સનો જ એક પ્રોબ્લેમ હું ધ્યાનમાં લઉં છું અને તમને બતાવું છું કે જો દળ અવગણ્ય હોય તો તણાવ બધે સરખું, પણ જો દળ ગણવાનું હોય ને તો તણાવ એક સરખું નથી રહેતું. તો સળિયાના આકૃતિમાં એક સળિયો આપ્યો છે, એની પર F1 અને F2 બે બળો લાગે છે. તો સળિયાના F1 બળના છેડાથી x અંતર આવેલા બિંદુએ તણાવ બળ શોધવાનું છે. તો એકચ્યુઅલી જ્યારે તમે આવું બળ લગાડશો ને એટલે સળિયાના દરેક વિભાગો એકબીજાથી અલગ થવા માંડશે નહીં, માગશે. પહેલો વિભાગ બીજા વિભાગને કહેશે હું જાઉં છું, તો બીજો કહેશે નહીં જા ભાઈ, રહી જા. પહેલો બીજાને કહેશે હું જાઉં છું તું પણ આવ, તો પહેલો વિભાગ બીજાને ખેંચશે. બળો એકલા આવતા નથી, જોડમાં ઉત્પન્ન થાય તો બીજો પણ પહેલાં પર એટલું જ બળ એની વિરુદ્ધમાં લગાડશે. જેમ ઘોડાગાડીમાં ઘોડો ગાડી પર જેટલું બળ લગાડે, ગાડી વડે ઘોડા પર એટલું જ બળ લાગવાનું, તો જ બંને એકસાથે ગતિ કરે. તો ધારો કે સમગ્ર સળિયાનું દળ કેપિટલ M છે. મેં તમને કીધું છે કે જ્યારે દળ હશે સળિયામાં કે તારમાં કે દોરીમાં તણાવ બદલાશે. તો ધારો કે સમગ્ર સળિયાનું દળ કેપિટલ M છે. સળિયામાં ઉદ્ભવતો પ્રવેગ એ બરાબર પરિણામી બળ છેદમાં કુલ દળ. તો A ઇઝ ઇક્વલ ટુ F1 માઇનસ F2 ડિવાઇડેડ બાય M. પરિણામી બળ આ તરફ F1 આ તરફ F2, તો પરિણામી બળ આમ લાગે છે. કુલ દળ તો સળિયાનું દળ આપણે કેપિટલ M ધારેલું છે. હવે તણાવ બળને સમજવા માટે મેં શું કર્યું છે ખબર? આ બંને વિભાગોને એકબીજાથી અલગ ધાર્યા છે, દર્શાવ્યા છે. તો વિભાગ 2, વિભાગ 1. વિભાગ 1 અને 2ના અણુ વચ્ચેના એમના કણો વચ્ચેના અંતરમાં જેવો સહેજ વધારો થાય એટલે બીજા વિભાગના કણો પહેલા વિભાગ પર આ દિશામાં બળ લગાડે. કારણ કે અંતર વધવાનું, એવી રીતે બળો લગાડ્યા છે કે કણો વચ્ચેનું અંતર વધે છે, તો પહેલો વિભાગ બીજા વિભાગ પર આ દિશામાં બળ લગાડશે. બસ આ વિભાગો પર લાગતા બળોનું જે પરિણામી દેખાય છે ને તમને, એ જ આપણું તણાવ બળ છે. આથી તણાવ બળને આપણે પુનઃસ્થાપક બળથી પણ ઓળખીએ છીએ. હવે ધ્યાન આપીએ. તમે તણાવ શોધવા માગો છો. આખા સળિયાની ચર્ચા જ્યારે કરીએ ત્યારે તણાવ બળો આંતરિક બળો બની જશે, એટલે એકબીજાની અસર નાબૂદ કરશે. ન્યૂટનના ત્રીજા નિયમને અનુસરતા બળોને આંતરિક બળો કહેવાય. તો મારે જો તણાવ શોધવું હોય તો બીજો અને પહેલા વિભાગ પૈકી કોઈ એક વિભાગની જ ગતિની ચર્ચા કરવી જોઈએ. બંને વિભાગો એ જેટલા પ્રવેગથી જમણી બાજુ જાય જ છે, પણ મારે તણાવ શોધવું હોય ને તો 2 અથવા 1, બેમાંથી કોઈ એક વિભાગની અલગથી ચર્ચા કરવી પડે.
એટલે મેં સરળતા ખાતર બંને વિભાગોને અલગ બતાવ્યા. F1 તો એની પર ડાબી તરફ તણાવ બળ T જે બીજા વિભાગ દ્વારા લાગે છે, અને બીજા વિભાગ પર જમણી તરફ તણાવ T જે પહેલા વિભાગ દ્વારા લાગે છે. આ અંતર x છે તો આ L-x. તો અમારે દળ M1 શોધવું છે. તો તમને ખબર છે કે આખા L લંબાઈના સળિયાનું દળ કેપિટલ M હતું. તો x લંબાઈના સળિયાનું દળ કેટલું? સળિયો આપણો નિયમિત છે, તો જ આપણે આવું લખી શકીએ. તો M1 બરાબર mx બાય કેપિટલ L. તો વિભાગ 1 માટે પૂછીએ, વિભાગ 1 તું ગતિ કરે છે ભાઈ, પ્રવેગી ગતિ કરે છે, તારા પર પરિણામી બળ કેટલું? તો પ્રવેગની દિશામાંનું પરિણામી બળ એટલે F1 માઇનસ T. તો પરિણામી બળ F1 માઇનસ T. પરિણામી બળ એટલે એનું જ દળ, એનો જ પ્રવેગ. ચાલો આનું દળ M1, એનો જ પ્રવેગ એ, તો M1 ઇન્ટુ એ F1 માઇનસ T. બસ ટીને કરતા બનાવી દો. F1 માઇનસ M1 એ. M1ની કિંમત તથા એની કિંમત મૂકો તો તમને ખ્યાલ આવશે કે જે કિંમતો આપણે ધારી છે, દાખલા તરીકે સળિયાનું દળ ધારેલું છે, તો એ ઉડી જશે. તો સાદુરૂપ આપતા F1 વાળા પદોને એક બાજુ લેતા T બરાબર F1 ઇન ધ બ્રેકેટ 1 માઇનસ x બાય L પ્લસ F2x બાય L થશે. જવાબ સાચો મળ્યો કે ખોટો એ જાણવું હોય ને તો તમે પહેલાં એ ચેક કરો કે x બરાબર 0 છેડા પાસે F1 લાગે છે ને, તો અહીંયા પણ તણાવ F1 હશે, તો જ આ ચોંટીને રહેશે. તો આ સમીકરણમાં જો તમે x બરાબર 0 મૂકો તો આ પદ 0 થઈ જશે. F1 ઇન્ટુ 1 મતલબ કે T બરાબર F1 થશે. અને બીજા છેડા પાસે F2 બળ લાગે છે, તો જકડી રાખતું બળ તણાવ બળ T એ પણ F2 થવું જોઈએ. તો તમે બીજા છેડા માટે x બરાબર L મૂકો તો T બરાબર શું થશે? F2. ચેક કરો. L બાય L 1 માઇનસ 1 0, L બાય L 1, તો F2. તો આ રીતે તમે ક્રોસ ચેક પણ કરી શકો કે જવાબ સાચો છે કે ખોટો. ચાલો બીજો એક સહેલો દાખલો લઈએ કે નીચેના કિસ્સાઓમાં દોરીમાં ઉદ્ભવતો તણાવ શોધો. દોરીઓ હલકી છે તથા સપાટી ઘર્ષણ રહિત છે. તો વિદ્યાર્થી મિત્રો 3 કિલોગ્રામ, 2 કિલોગ્રામ અને 1 કિલોગ્રામ દળના 3 બ્લોક આપ્યા છે. પહેલા અને બીજા બ્લોક વચ્ચે એક દોરી, બીજા અને ત્રીજા વચ્ચે એક દોરી, અને ટોટલ 12 ન્યૂટનનું બળ જમણી તરફ લાગે છે. લીસી સપાટી છે, કોઈ ઘર્ષણ લાગતું નથી. તો આ 12 ન્યૂટન બળથી સમગ્ર તંત્ર પ્રવેગિત થાય છે, મતલબ કે ત્રણેય બ્લોકનો પ્રવેગ સરખો છે. તો અહીં તંત્રનો પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ પરિણામી બળ છેદમાં કુલ દળ. પરિણામી બળ તો 12 ન્યૂટન, કારણ તણાવ બળને આપણે જોતા નથી ને તણાવ બળ કેવી રીતે બતાવવાના? આ બ્લોકને કોણ ખેંચે? દોરીમાંનું તણાવ. ઓકે, આ એકલો 12 ન્યૂટનથી જે ગતિ કરતે એની કરતાં ઓછી ગતિ કરે છે, તો કોણ રોકે? અચ્છા, દોરીમાંનું તણાવ T1. તો તણાવ બળ હંમેશા દોરીના છેડાથી અંદર તરફ બતાવવાના, છેડાથી અંદર તરફ. બીજું, દોરી બદલાય તો તણાવ પણ બદલાઈ જાય. દોરી બદલાય, તણાવ બદલાય. ચાલો, તો હવે પરિણામી બળ 12, કુલ દળ 6, તો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર પ્રવેગ મળ્યો. અને હવે તણાવ બળ T1 શોધવું છે. તો તમે એક કામ કરો, M1 દળના બ્લોકને લઈ લો, આને જ ધ્યાનમાં લો, આખા ગામને નહીં. તો પૂછો એને, ભાઈ જમણી તરફ 12 ન્યૂટન, ડાબી તરફ T1, તું કઈ બાજુ ગતિ કરે? તો કે જમણી તરફ. તો પરિણામી બળ 12 માઇનસ T1, પરિણામી બળ એટલે એનું જ દળ, એનો જ પ્રવેગ, M1 ઇન્ટુ એ 12 માઇનસ T1. તો T1 ઇઝ ઇક્વલ ટુ 12 માઇનસ 2, T1 10 ન્યૂટન. આ જ રીતે તણાવ બળ T2 શોધવું હોય ને તો બેમાંથી કોઈ પણ બ્લોકને લઈ શકો. ધારો કે હું બીજા બ્લોકને લઉં, M2 દળના બ્લોકને. પૂછીએ જમણી તરફ T1, ડાબી તરફ T2, તો એ જેટલા પ્રવેગથી જમણી તરફ જાય.
તો પરિણામી બળ T1 માઇનસ T2, એનું જ દળ, એનો જ પ્રવેગ. વિદ્યાર્થી મિત્રો, આવા સમીકરણને ગતિનું સમીકરણ પણ કહેવાય. જે આપણે બોલીએ છીએ ને પરિણામી બળ બરાબર T1 માઇનસ T2, તો એની ગતિનું સમીકરણ પણ કહેવાય. તો 2 × 2 T1 10 માઇનસ T2 6 ન્યૂટન. અથવા તમે ડાયરેક્ટ આને પણ પૂછી શક્યા હોત T3ને, સોરી M3 દળના બ્લોકને, ગાંડા તને કોણ ખેંચે? તો કે ભાઈ T2 તણાવ. અચ્છા, તો એ પ્રવેગથી ગતિ કરે, તો તારા પરનું પરિણામી બળ એ T2 છે. તો T2 બરાબર એનું જ દળ M3 ઇન્ટુ એનો જ પ્રવેગ. તો તમે ડાયરેક્ટ M3 દળના બ્લોક માટે પરિણામી બળ T2 ઇઝ ઇક્વલ ટુ M3 ઇન્ટુ એ, તો 3 × 2 6 ન્યૂટન. હવે વિદ્યાર્થી મિત્રો, દોરી જો દળ રહિત ન હોય, મતલબ કે દોરડાને પણ દળ હોય, તો દોરડાના પ્રત્યેક બિંદુ પાસે તણાવ બદલાશે. એ સમજાવવા માટે મેં એક દાખલો લીધો છે કે નીચેના કિસ્સામાં P, Q અને R બિંદુએ તણાવ બળો શોધો. દોરડાનું દળ 2 કિલોગ્રામ છે. Q એ દોરડાનું મધ્ય બિંદુ છે. મતલબ કે આખા 2 કિલોગ્રામ દળ હોય ને, તો અડધા વિભાગનું દળ 1 કિલોગ્રામ, બીજા અડધાનું 1 કિલોગ્રામ. વિદ્યાર્થી મિત્રો, 12 ન્યૂટન બળની અસર હેઠળ 1 કિલોગ્રામ દળનો બ્લોક, 2 કિલોગ્રામ દળનું દોરડું અને 3 કિલોગ્રામ દળનો બ્લોક સમાન પ્રવેગથી ગતિ કરવાના. તો તંત્રનો પ્રવેગ એટલે પરિણામી બળ તો કોણ છે? 12 ન્યૂટન. તણાવ બળો આંતરિક બળો હશે, એમની પરિણામી અસર શું થાય? 0. 12/, કુલ દળ, તો અહીંયા પણ પ્રવેગ આવ્યો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે P બિંદુ પાસેનું તણાવ શોધવું છે, તો ફક્ત M1 દળના બ્લોકને ધ્યાનમાં લો. ચાલો, એના પરનું પરિણામી બળ F માઇનસ TP ઇઝ ઇક્વલ ટુ એનું જ દળ, એનો જ પ્રવેગ, મતલબ કે M1 ઇન્ટુ એ. તો M1 ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ 12 માઇનસ TP. તો TP તમને કેટલા મળશે? 10 ન્યૂટન. R પાસેનું પહેલાં શોધી કાઢો, કારણ કે TR ફક્ત M3ને ખેંચે છે. તો M3 દળના બ્લોક પરનું પરિણામી બળ TR ઇઝ ઇક્વલ ટુ એનું જ દળ, એનો જ પ્રવેગ. તો M3 ઇન્ટુ એ, 3 × 2 6 ન્યૂટન. તો TR ઇઝ ઇક્વલ ટુ 6 ન્યૂટન. પણ હવે Q પાસેનું તણાવ શોધવું હોય ને, તો તમે જોઈ શકો કે મેં Q પાસે બંને વિભાગોને અલગ લીધા. વિભાગ 1 વડે 2 પર લાગતું બળ જમણી તરફ, જોજો વિભાગ 2 પર મેં લખ્યું પણ છે. તો એટલું જ બળ ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ વિભાગ 2 વડે 1 પર ડાબી તરફ લાગશે. ચાલો, તમે કોઈ પણ એક વિભાગ લઈ લો. દાખલા તરીકે Q બિંદુ પાસેનું તણાવ TQ શોધવું છે, તો મેં વિભાગ 1 લીધો. જમણી તરફ કયું બળ હતું? TP. તમને એમ થાય કે સર આ તો ડાબી તરફ છે. અરે પણ ડાબી તરફ બ્લોક પર લાગે. બ્લોક દોરડા પર એટલું જ બળ વિરુદ્ધમાં લગાડે કે નહીં? અરે ન્યૂટનનો ત્રીજો નિયમ આ મેં કોની પર બતાવ્યું છે? બરાબર, બ્લોક પર. તો બ્લોક દોરડા પર એટલું જ બળ વિરુદ્ધમાં લગાડવાનું, ન લાગે તો અહીંથી દોરડું તૂટી જાય. તો આપણે કોના પર? વિભાગ 1 પર જોઈએ છે. તો વિભાગ 1 બ્લોક પર TP બળ લગાડે, તો બ્લોક વિભાગ 1 પર TP જેટલું બળ જમણી તરફ લગાડશે. વિભાગ 2 વડે કેટલું? ડાબી તરફ TQ બળ. તો પરિણામી બળ શું થશે? TP માઇનસ TQ, કારણ કે જમણી તરફ ગતિ કરે છે. કેટલા કિલોગ્રામ દળનો વિભાગ છે? 1 કિલોગ્રામનો દળનો વિભાગ. તો એના પરનું પરિણામી બળ એટલે એનું જ દળ, એનો જ પ્રવેગ. તો TQ બરાબર 8 ન્યૂટન. આ જ રીતે કોઈક વિભાગ 2ને પસંદ કરે, અથવા મેં અલગ કર્યું છે. મેં 1 કિલોગ્રામ દળનું દોરડું અને 1 કિલોગ્રામ દળનો બ્લોક, એને એક આખું તંત્ર લઈ લીધું. વચ્ચેના TP નીકળી જશે, એકબીજાની અસર નાબૂદ કરશે. તો હવે આ 1 કિલોગ્રામ અને 1 કિલોગ્રામ ટોટલ કેટલું થયું? 2 કિલોગ્રામ. આ 2 કિલોગ્રામ દળનું તંત્ર 12 ન્યૂટન બળ જમણી તરફ અને ડાબી તરફ TQ જેટલું બળ એની અસર હેઠળ એ પ્રવેગથી જમણી તરફ ગતિ કરે.
તો પરિણામી બળ શું થશે? 12 માઇનસ TQ. 12 માઇનસ TQ ઇઝ ઇક્વલ ટુ પરિણામી બળ મતલબ 1 વત્તા 1 2 ઇન્ટુ A. જવાબ તમે જોઈ શકશો 8 ન્યૂટન. ત્રીજી રીત, કોઈ આટલો વિભાગ લે M3 દળના બ્લોક માટે. તો અહીંયા પેલા TR જે બળો છે આંતરિક બળો થઈ જશે. તો જમણી તરફ કયું લાગશે? વિભાગ 1 વડે વિભાગ 2 પર જમણી તરફ લાગતું TQ. આ જ બળ આખા તંત્રની ગતિ માટે જવાબદાર છે. તો TQ કોને ગતિ કરાવે? 3 અને 1 4 કિલોગ્રામ દળના તંત્રને કેટલા પ્રવેગથી? A. તો TQ બરાબર 4 ઇન્ટુ A મતલબ કે 8 ન્યૂટન. આમ વિવિધ રીતે તમે ગણી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે આજનું સેશન આપણું અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. વ્યવસ્થિત અભ્યાસ કરજો. નેક્સ્ટ સેશનમાં આપણે કન્સેપ્ટ ઓફ ફિઝિક્સ HC વર્મા બુકના કેટલાક ન્યુમેરિકલ્સ પણ જોઈશું. સાથે સાથે પુલી એટલે કે ગરગડી અને સ્ટ્રિંગ સિસ્ટમના પ્રોબ્લેમ્સને કેવી રીતે સરળતાથી સોલ્વ થાય એના વિશે પણ જોઈશું. તો શુદ્ધ અંતઃકરણથી તમારા માટે ભગવાન પાસે અનંત આશીર્વાદની માંગણી કરું છું. ભગવાન તમને હંમેશા હસતા રાખે. ગુડ બાય. ટેક કેર. ગોડ બ્લેસ યુ ઇન્ફાઇનેટલી ઓલ માય સ્ટુડન્ટ્સ.